સર, બ્લડ પ્રેશર વિશે સામાન્ય જાણકારી બધાને હોવી જ જોઈએ. કેમ કે બ્લડ પ્રેશરથી શું છે કે ઘણા આપણા મહત્ત્વના અંગો છે, કિડની, બ્રેઇન, હાર્ટ, એમને નુકસાન થઈ શકે છે. બ્લડ પ્રેશરવાળા દર્દીઓને એટેક પણ આવી શકે છે. તો પ્રેશર વિશે સામાન્ય જાણકારી હોવી જોઈએ. તો બ્લડ પ્રેશર કોને મપાવવું જોઈએ? તો કે જે લોકોને ડાયાબિટીસની ટેબ્લેટ્સ લેતા હોય, જે લોકોની 40 વર્ષથી વધારે ઉંમર હોય અને વધારે પડતું વજન હોય, તો શું છે કે અને તમારા એમના જો કુટુંબમાં કોઈ બ્લડ પ્રેશરની બીમારીવાળું હોય, તો પછી વર્ષમાં એક વખત તો બ્લડ પ્રેશર મપાવવું જ જોઈએ. અને જો કોઈ એવા લક્ષણો જેવા આવતા હોય, જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, ઉબકા ઉલટી થવી, પરસેવો થવો, છાતીમાં દુખવું, કે પછી કોઈ એવા ગભરામણ થવું, જરા નોર્મલ તમે કામકાજ કરતા હોય ને, નોર્મલ જે તમારું રૂટીન કામકાજ કરતા હોય, તો એમાં પણ શ્વાસ ચડો, આવા બી કોઈ લક્ષણો દેખાય તો તમે શું કરો કે તમે બ્લડ પ્રેશર મપાવો. તમારા જે નજદીકના ડૉક્ટરમાં જઈને પહેલાં બ્લડ પ્રેશર મપાવો અને પછી તમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરો. ફક્ત કંઈ માથું દુખે દવા ના લેશો. જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે હોય, ડાયાબિટીસ હોય, તમે બીપીની ગોળી અને ડાયાબિટીસની ટેબ્લેટ્સ લેતા હોય, વધારે પડતું હોય તો એવું તમને નોલેજ હોવું જોઈએ કે આવા કોઈ બી લક્ષણમાં તમે ડાયરેક્ટ ટ્રીટમેન્ટ ના ચાલુ કરો. પહેલાં તમે બ્લડ પ્રેશરની મપાવો, ચેક કરો, પછી શું થાય છે એના પછી જુઓ તમે. હવે એક વખત જો બ્લડ પ્રેશરથી તમારા મહત્ત્વના જે અંગો છે એને નુકસાન થવાનું છે અને સમય જતાં તમે ના ચેકઅપ કરાવો તો એટેક પણ આવી શકે છે. એટલે અને જો એક વખત જો તમને બ્લડ પ્રેશર આવી ગયું, તમારા ડૉક્ટરે તમને કીધું કે આ બ્લડ પ્રેશર રહેશે, તો તમે નિયમિત તમારું ચેકઅપ ચાલુ રાખો અને તમારા જે ડૉક્ટર હોય એની પાસે ચેકઅપ ચાલુ રાખો. પછી તમારે શું કરવું જોઈએ? તો કે જો કદાચ તમારું વજન વધારે હોય તો વજન કંટ્રોલ કરવા પ્રયત્ન કરવો જોઈએ. એના બી અમુક થોડી જાણકારીથી તમારું વજન કંટ્રોલ થાય. પછી જો તમારી કદાચ બેઠાડું જીવન હોય, તમે બહુ આમ કામકાજ ના કરતા હોય, તો તમે શું કરો કે 30થી 45 મિનિટ સુધીનું વોકિંગ ચાલુ કરો. અને વોકિંગ ચાલો, કન્ટિન્યુઅસ ચાલો. કંઈ એક વખત ચાલીને પછી બેસી ના જાઓ, એકદમ સળંગ ચાલો. હળવી કસરતો બી કરો, થોડું એટલે કંઈ વર્કવાળું જીવન જીવો, બિલકુલ બેઠાડું જીવન ના જીવો. પછી તમારા જે મીઠું હોય ને, ખારું મીઠું આપણે કહીએ છીએ, એ થોડું ઓછું કરી દો. શાક દાળમાં જે વધારે ના નાખશો, ઓછું નાખો. અને જે કંપનીના પ્રોડક્ટ્સ છે ને, વેફર્સ, બધી પડીકાઓ, એમાં પણ મીઠું આવતું જ હોય છે, એટલે એ પણ ઓછું કરો. પછી જે તેલ છે ને, તેલ બી ઓછું કરવું પડે. શાક દાળમાં તેલ ઓછું નાખો. અને જે તળેલી વસ્તુ છે એમાં બી તેલ આવે, એટલે એ બી ઓછું કરી દો. પછી ઘી, માખણ, બટર, ચીઝ એ બધું બંધ કરી દો. કે એમાં તો તેલ, આ બધું ફેટ કહેવાય. ફેટથી તો તમારા હાર્ટને નુકસાન થાય, એટલે એ બંધ કરી દો. દૂધ, દહીં, ઘી, છાશ પીવી હોય તો એમાં શું કરો કે કદાચ તમે મલાઈ કાઢીને પી શકો છો. મલાઈ કાઢીને પીવો તો કદાચ થોડો ઘણો તમને ફેટ ઓછી આવે. એટલે ફેટ જેમાંથી મળે છે એ બધું બંધ કરી દો. પછી શું કહે છે કે એક માનસિક શાંતિ માટે તમે શું કરો, તો કે તમે ધ્યાન ધરો. તમારા આમ હાર્ટના દરેક પેશન્ટે સવારે 10 મિનિટ તમારા ભગવાનમાં શાંત વાતાવરણમાં જઈને મગજ શાંત કરી દેવું છે. અને એકદમ શાંતિ, એટલે એક જ વિચાર, જે તમારા ઈષ્ટદેવને પૂછતા હોય એના જ વિચારો કરવા જોઈએ. અને શું કે સંસાર ભૂલી જવો પડે. 10 મિનિટ ઓછામાં ઓછું તમે ધ્યાન ધરો તો કંઈ એનો ફાયદો દેખાય. પછી શું છે કે અને ધ્યાનમાં શું હોય છે કે તમે ફક્ત એક જ વિચારોમાં તલ્લીન થાઓ. ધ્યાનનું મહત્ત્વ એ જ છે. એટલે એનાથી શું તમારું મગજ શાંત થશે. અને રાત્રે કમસે કમ 8 કલાકની ઊંઘ લો. દિવસ દરમિયાન કદાચ કોઈકની જોડે કંકાસ થાય, કોઈ ઝઘડો થાય, કોઈ અવાજ, કોઈની જોડે મગજમાં તમારે ડિપ્રેશન આવે એવું લાગે, કંઈ તમને ચિંતા જેવું લાગે, માથું દુખે, ચક્કર આવે, તો એ ટાઈમમાં પણ બી તમે ધ્યાન ધરી શકો છો. ગમે તે ટાઈમમાં ધ્યાનમાં શું હોય છે કે તમારે શાંત જગ્યા હોવી જોઈએ અને તમે બેસી શકો શાંતિથી. અને તમારા મનમાં ફક્ત એક જ વિચાર, ગમે તે એક જ વિચાર, જે તમારા ઈષ્ટદેવને માનતા હોય તો વધારે ફાયદો રહે કે ઈષ્ટદેવના વિચારો કરો અને બીજું બધું સંસાર ભૂલી જાઓ. તો શું શરૂઆતમાં થોડું કઠણ છે ધ્યાન ધરવું, કેમ કે તમારા મગજ એકદમ એક વિચારમાં કરવું, તો ધીરે ધીરે તમારું ધ્યાન આવી જશે. અને આ ધ્યાન ધરવાથી બી માનસિક રોગોમાં બહુ ફાયદો થાય છે. માનસિક રોગોમાં ફાયદો થાય, હૃદયના રોગોમાં ફાયદો થાય, અને આ બીપીના જે દર્દી છે એમને પણ ફાયદો દેખાઈ શકે છે. બીજું તમે શું છે કે તમારા જે શાકભાજી, જે ભોજનમાં શાકભાજી, કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટાં,
ગલકા, દૂધી, એનું જે શાકભાજી છે, લીલા શાકભાજી એનું પ્રમાણ વધારો, ફળનું પ્રમાણ વધારો, જે ખટ્ટા મીઠા ફળ છે, સફરજન, જામફળ, એ બધા ફળોનું આ બધું શું પ્રમાણ વધારવું પડે, કેમ કે એમાં શું છે ફાઇબર્સ અને પોટેશિયમ વધારે હોય છે, જેના લીધે હાર્ટમાં તમને ફાયદો થાય છે. ડુંગળી લસણ પણ તમે છૂટથી ઉપયોગ કરી શકો છો, દાડમનો ઉપયોગ પણ કરી શકો છો. સારું, ચાલો ત્યારે.